સોનલબેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે મહિલા તરીકેની ચૂંટણી તમે લડવા જઈ રહ્યા છો, તો મહિલા વિશે તમે શું આગળ કરવા ઈચ્છો છો? હું બીંગ એ મહિલા લોયર તરીકે પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું, ત્યારે હું એવી રજૂઆત કરીશ સરકારમાં, કારણ કે હું પોતે અગર ઇલેક્ટ થઈશ તો મને એક પ્લેટફોર્મ મળશે અને એ પ્લેટફોર્મ દ્વારા હું સરકારમાં સીધી રજૂઆત કરીને એમને કહીશ કે મહિલાઓ માટે સ્ટાઇપેન્ડની વ્યવસ્થા થવી જોઈએ. સરકાર અગર જોવા જઈએ તો જે નવો કોઈ પણ વ્યક્તિ પોતાનો નાનામાં નાનો ધંધો કરે છે એને વગર વ્યાજની 3 લાખની લોન મળે છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી અમારી મહિલા વકીલોને સ્ટાઇપેન્ડ મળવું જોઈએ એની પણ વ્યવસ્થા કરવાની રજૂઆત કરીશ અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આ વસ્તુને 100% ધ્યાને દોરશે. મહિલાઓ માટેની ઘણી બધી યોજનાઓ છે, બેટી બચાવો બેટી પઢાઓ છે, તો બેટીને વધારવા માટેની ઇવન વકીલો માટેની વ્યવસ્થા કરવી, કારણ કે અન્ય જગ્યા ઉપર અન્ય જે પ્રોફેશનલ જગ્યાઓ છે ત્યાં આ વ્યવસ્થા છે, તો શા માટે વકીલો માટે નહીં? તો આવો પૂર્વગ્રહ ન થાય એના માટેની રજૂઆત હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી કરવા માંગુ છું અને દીકરીઓ મહિલા વકીલો માટેને સ્ટાઇપન્ડની વ્યવસ્થા કરીશ.